Hello friends, good morning to everyone. Welcome to the online channel of Sarvopari Institute, Morbi. This is FY BCom semester 2 and the subject is company law. Okay, so the question of today from the chapter number 2, that is duties of directors. Duties જે કંપની છે એની માટે થઈને ડાયરેક્ટર છે કઈ ડ્યુટીઝ છે કમ્પલસરી નિભાવવી પડે છે જેને કહેવાય ફોલો કરવી પડે છે. Okay, here we have 15 points that will explain you what will be the duty of directors. Okay, start with the first, to behave honestly. Yes, તો વાત કરીએ directorsની. Directors have so many responsibility towards the company. Will have to handle the management of the company and have to guide the employees also. So that honesty is the best policy for the working in any kind of business unit, because we have so many talks to consider with employees, with the people who are connected with the company. So આપણે વાત કરીએ કે ઓનેસ્ટલી એનું જે બિહેવિયર હોવું એ ખૂબ જ જરૂરી પાર્ટ છે. નંબર 2, ટુ ટેક પ્રોપર કેર, વ્યવસ્થિત કાળજી લઈ શકે તેવું, ટુ ટેક પ્રોપર કેર. ઓકે, પ્રોપર કેર અબાઉટ વોટ, એટલે આપણને ક્વેશ્ચન રેઝ થાય કે પ્રોપર કેરની અહીંયા વાત કરી છે, તો નોટ ઓનલી અબાઉટ અવર સેલ્ફ, ખાલી આપણા પોતાના માટે નહીં, પરંતુ પ્રોપર કેરની અંદર આપણને કીધું છે દેટ ઇઝ કે ધ ડિરેક્ટર શુડ ટેક પ્રોપર કેર ઇન હિઝ ઇટ્સ ફંક્શન. દરેક કાર્યોને પ્રોપરલી એ કઈ રીતે પૂરા કરે છે. ઇન ધ કેસ ઓફ ધ સિટી ઇક્વિટેબલ ફાયર ઇન્સ્યોરન્સ, it was stated that the director should take care and show awareness, એટલે કે જાગૃત હોવો જોઈએ કઈ પ્રકારના ડિસિઝન આપણે કયા સમયે લેવા એ મેટર માટે થઈને એ જાગૃત હોવો જરૂરી છે. અવેરનેસ જેને કહેવાય જાગૃત. as much as done by a common man, એક સામાન્ય વ્યક્તિ તરીકે એને જાગૃત રહેવું જરૂરી છે. કંપનીની અંદર કયા પ્રકારના કાર્યો અત્યારે ચાલી રહ્યા છે, કંપનીની અંદર કઈ પ્રકારની મેટર જે છે એ જરૂરી છે. તો આ તમામ પ્રકારના જે ડિસિઝન્સ છે એ એને બહુ જ પ્રોપર વેની અંદર કેર કરીને, એટલે કે કાળજીપૂર્વક લેવાના છે. ટેક કેર ઓફ ધેટ ડિસિઝન્સ. ઇટ શુડ બી કે બધાના માટે એ પોઝિટિવ છે કે નહીં. અધરવાઇઝ if there will be any kind of complaint from anyone, then એનું સોલ્યુશન અંદરથી થઈ શકે તેવું છે, અથવા તો કોઈને પ્રોબ્લેમ છે, what will be the reason behind that problem, તો આને આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે અને કેરિંગ નેચરથી આપણે કોઈ પણ પ્રકારના ડિસિઝન લેવાના છે. તો ડાયરેક્ટર શુડ ટેક અ પ્રોપર કેર અબાઉટ ઇટ. નંબર 3 આપણી પાસે છે remain present in board meetings. Yes, every year there is a board meeting, and if it is necessary to call a meeting in between the time duration of the businessના સમયગાળાના વચ્ચે આકસ્મિક રીતે જો બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મીટિંગ બોલાવી પડે, and that is also done. તો એની અંદર શું કરવાનું છે? So directors are not bound to remain present in all board of meetings. Generally, આપણે વાત કરીએ some kinds of the directors who are not obeyed their duty honestly, or somehow કોઈ પણ reasonથી they are not remain present during the board of meetings. Then agenda of that meeting, એટલે કે મીટિંગની અંદર રજૂ થવાના તમામ કાર્યોથી એ ડાયરેક્ટર વંચિત રહી જાય છે. તેના કારણથી શું થાય છે? વિચ કાઇન્ડ ઓફ ધ મેટર હી હેઝ ટુ સોલ્વ, એને નથી આઈડિયા આવતો કે મીટિંગ્સની અંદર કયા જે કાર્યસૂચિ છે એ અંદર એની ચર્ચા થઈ
અથવા તો કઈ પ્રકારનું ડિસિઝન્સ લેવાનું છે. તો આ તમામ પ્રકારના ડિસિઝન્સ જે છે એ વ્યક્તિ લેવા માટે સક્ષમ નથી હોતો. ક્યારે? કે જ્યારે બધી બોર્ડ મિટિંગ્સ તેણે અટેન્ડ કરેલી નથી હોતી ત્યારે. જનરલી જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મિટિંગ્સ છે એ બહુ મેજર ડિસિઝન્સ જ્યારે લેવાના હોય અથવા તો એક્સિડેન્ટલી કોઈ પણ એ પ્રકારની મેટર થઈ ગઈ કે કમ્પલસરી બેઝિસ ઉપર આપણે એનું ડિસિઝન્સ લેવું જરૂરી બની જાય છે ત્યારે આ પ્રકારની મીટિંગ્સ છે બોર્ડ ઓફ મીટિંગ્સ એ બોલાવવામાં આવે છે. સો ઇટ ઇઝ વેરી નેસેસરી ટુ રિમેન પ્રેઝન્ટ ઇન એવરી કાઇન્ડ ઓફ બોર્ડ ઓફ મીટિંગ. નંબર 4, સર્ટિફાઈડ એન્યુઅલ રજિસ્ટર્સ. એન્યુઅલ રજિસ્ટર્સ એટલે કે વાર્ષિક હાજરી પત્રક. હવે ડ્યુરિંગ ધ યર ઘણા બધા લોકો હાજર, they remain present or they remain absent in some kinds of cases. એવું બી બને છે કે જ્યારે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મીટિંગ એ સિવાય બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની ડ્યુટીઝ છે ઇન એવરી ડિપાર્ટમેન્ટ એન્ડ ઓલ કાઇન્ડ ઓફ સેક્શન્સ લાઇક ફાઇનાન્શિયલ, માર્કેટિંગ, જે પ્રકારના ડિપાર્ટમેન્ટ છે એની અંદર વર્કિંગમાં જે એમ્પ્લોઈઝ છે એ એમ્પ્લોઈઝ આવી રીતે એ પોતાનું જે વાર્ષિક રજિસ્ટરની અંદર કે પોતે આવા ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સની અંદર હાજર રહ્યા છે કે નહીં. તો એન્યુઅલ રિપોર્ટ છે સંપૂર્ણ આની માહિતી તમને પ્રોવાઈડ કરે છે દેટ ધેર વિલ બી પ્રેઝન્ટ ઓર નોટ. એ પ્રકારના મેજર ડિસિઝન્સ લેવામાં એની જે પ્રેઝન્સ છે એ કમ્પલસરી બની જાય છે બીકોઝ એ કંપનીના હિતમાં લેવાતા અમુક નિર્ણયો હોય છે એની માટે થઈને. સો એન્યુઅલ રજિસ્ટર્સ એ પ્રકારની બધી ડેટા એન્ડ ડિટેલ્સ પ્રોવાઈડ કરે છે કે એ વ્યક્તિ હાજર રહ્યો છે કે નહીં. ઓકે, નંબર 5, ટુ સબમિટ સ્ટેચ્યુટરી રિપોર્ટ. ઇટ ઇઝ ધ ડ્યુટી ઓફ ડાયરેક્ટર્સ. ડાયરેક્ટર્સની ફરજ છે that dispatch statutory report to every member before minimum 21 days to convening statutory meeting. સ્ટેચ્યુટરી વર્ડ ગુજરાતીમાં જો આપણે એને એક્સપ્લેન કરીએ તો એક સંવૈધાનિક. હવે કંપનીની અંદર એવી શું સંવૈધાનિક જવાબદારી ઊભી થાય છે એ આપણે જાણવાનું છે. તો સંવૈધાનિક એટલે કે જે તમારી પોતાની ફરજ છે એ ફરજને તમે નીતિમત્તા અને નિયમ અનુસાર બજાવો છો કે નહીં. સંવિધાન એટલે કે એકોર્ડિંગ ટુ ધ કંપનીઝ એક્ટ, કંપનીના કાયદા મુજબ એ કાર્ય થવું ખૂબ જ જરૂરી છે. બીજી રીતે આપણે વાત કરીએ તો નિયમન પત્રની અંદર જે કાંઈ પણ પ્રકારના રૂલ્સ અને રેગ્યુલેશન પ્રોવાઈડ કરવામાં આવેલા છે એકોર્ડિંગ ટુ ધેટ there will be work done or not. સો 21 દિવસની અંદર આ પ્રકારની મીટિંગની જાણકારી એમ્પ્લોઈઝને મળી રહે છે. તેનાથી ત્યારબાદ મીટિંગ બોલાવવામાં આવે છે, કોલ ટુ મીટિંગ. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ છે ટુ કન્વેન જનરલ મીટિંગ. નંબર 6, જનરલ મીટિંગ, સામાન્ય સભા. એવા કોઈ ખાસ ઓબ્જેક્ટ અથવા તો કોઈ એવા ખાસ હેતુસર આ પ્રકારની મીટિંગ જનરલી નથી બોલાવવામાં આવતી, પરંતુ it is the duty of the directors to convene general meeting of the company within 18 months of the registration of company. 18 months, 18 મહિનાના સમયગાળા દરમિયાન એક જનરલ મીટિંગ બોલાવી જરૂરી છે. ઓકે, તો આપણા માઇન્ડમાં એ ક્વેશ્ચન રેઝ થાય, વાય વી હેવ ટુ કોલ જનરલ મીટિંગ? સામાન્ય સભા બોલાવી શું કામ જરૂરી છે? તો સામાન્ય સભાની અંદર એવા અમુક પોઈન્ટ્સ જે છે આપણે ડિસ્કસ કરી શકીએ છીએ કે કોઈ પણ એમ્પ્લોઈઝ જે છે, કોઈ પણ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે એને કોઈ પણ પ્રકારે કાંઈ પણ મુશ્કેલી ઊભી થતું હોય અથવા તો મનમાં કાંઈ પણ એ રીતના પ્રશ્ન હોય, અધરવાઇઝ સજેશન હોય, તો તે ઇઝીલી બધા સામે મૂકી શકે છે. ઓકે, સેકન્ડ આપણે પોઝિટિવ પોઈન્ટ લઈ કે કંપનીની અંદર જનરલ મીટિંગમાં બધાને પોતાનો મત રજૂ કરવા મળે છે. ધેન એ તમારું કોમ્યુનિકેશન જે છે વિથ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ, વિથ ડિફરન્ટ પીપલ ઓફ ધ કંપની,
એ યુનિટના લોકો સાથે તમારું કોમ્યુનિકેશન બેટર થાય છે એન્ડ તમે વેરિયસ ડિપાર્ટમેન્ટ્સના આઉટકમ્સ મીન્સ રિઝલ્ટ, એ રિઝલ્ટથી તમે વાકેફ થાવ છો એટલે તમને આઈડિયા આવે છે વિચ કાઇન્ડ ઓફ વર્ક, વિચ કાઇન્ડ ઓફ સિસ્ટમ વી શુડ હેવ ટુ એડોપ્ટ. તો જનરલ મિટિંગથી કંપનીના પ્રકારનો એક બેનિફિટ થાય છે. નંબર 7, ટુ કન્વીન extraordinary meetings. That is some kind of also general meeting. જનરલ મિટિંગમાં તો કે એવા ખાસ અથવા તો મેજર ડિસિઝન્સ માટે નહીં, પરંતુ કોઈ પણ સામાન્ય ફેરફાર જેવું લાગે અથવા તો કંઈ પણ સજેશન્સ હોય તો તેની માટે જનરલ મિટિંગ બોલવામાં આવે છે. પણ બોર્ડ ઓફ ડાયરેક્ટર દ્વારા એક્સ્ટ્રાઓર્ડિનરી મિટિંગનું અરેન્જમેન્ટ કરવામાં આવે છે. એક્સ્ટ્રાઓર્ડિનરી મિટિંગ ઇઝ ફોર વોટ? તો કે ઘણીવાર કંપનીની અંદર એ પ્રકારની જે મશીનરી ઓરિએન્ટેડ ટેકનિક્સ છે, લેબર ઓરિએન્ટેડ ટેકનિક્સ છે, એની અંદર કોઈ પણ પ્રકારનું મોડર્નાઇઝેશન કરવામાં આવે. અધરવાઇઝ ન્યૂ કાઇન્ડ ઓફ ટેકનિક વિલ બી એડોપ્ટ બાય ધી કંપની. કોઈ પણ નવી પ્રકારની ટેકનિક એડોપ્ટ કરવામાં આવે then it will necessary should training to the લેબર્સને એની ટ્રેનિંગ પ્રોવાઈડ કરવી પડે અને લેબર ઓરિએન્ટેડ છે તો એની અંદર લેબરનું પ્રમાણ વધારે હોય. તો બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ શું કરે? તમામ એમ્પ્લોઈઝ જે છે કંપનીના એની માટે એક્સ્ટ્રા ઓર્ડિનરી મિટિંગ્સનું આયોજન કરે. તેની અંદર આ પ્રકારનું ડિસ્કશન જનરલી કરવામાં આવતું હોય છે, જેની અંદર મેજર ડિસિઝન્સ તો ન કહી શકાય, પરંતુ કંપનીના હિતમાં અથવા તો કંપનીને કાંઈ પણ બેનિફિટ થાય, ઓકે, એમ્પ્લોઈઝ જે છે એકબીજાથી વધારે પરિચિત થાય અને મિટિંગ્સ દ્વારા એક આત્મીયતા કેળવાય છે કે જે બોસ અથવા ડાયરેક્ટર્સ કે એમ્પ્લોય વચ્ચે જે કાંઈ પણ એવા સારા રિલેશન્સ ફોર ધ બેટર કોમ્યુનિકેશન. એટલે કોઈ પણ પ્રકારના સવાલ અથવા તો આપણે કહી શકીએ કે કોઈ પણ પ્રકારના સજેશન વિધાઉટ હેઝિટેશન આપણે ટોપ લેવલ સુધી પ્રોવાઈડ કરી શકીએ અથવા રિક્વેસ્ટ કરી શકીએ. નેક્સ્ટ પોઈન્ટ નંબર 8, ટુ પ્રેઝન્ટ અકાઉન્ટ્સ એન્ડ બેલેન્સ શીટ. ઓકે, હવે અકાઉન્ટ્સ જે છે એ રજૂ કરવાના થાય અને બેલેન્સ શીટ એટલે કે પાકું સરવૈયું. ઓકે, વેરી ફર્સ્ટ કંપની પાસે મેઇન જે અકાઉન્ટ છે વી હેવ ટુ પ્રિપેર અબાઉટ દેટ ઇઝ ટ્રેડિંગ અકાઉન્ટ એટલે કે વેપાર ખાતું. તો ડિરેક્ટર્સ should have maintained traders account for the raw materials purchase, details of share. તો આ પ્રકારની તમામ જે ડિટેલ્સ છે એ ટ્રેડિંગ એકાઉન્ટ્સની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે. અધરવાઇઝ આપણે કહી શકીએ કે કેરીઝ ઇનવર્ડ, કેરીઝ આઉટવર્ડ આ પ્રકારના એક્સપેન્સીસ જે છે તો એ એક્સપેન્સીસને આપણે પ્રોપરલી ડ્યુરિંગ ધ યર મેન્ટેન કરી શકીએ બુકમાં. તો આ પ્રકારના એને એકાઉન્ટ્સ મેન્ટેન કરવાના થાય. આફ્ટર દેટ કે ભાઈ એટ ધ એન્ડ ઓફ યર પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, તો મિસેલેનિયસ એક્સપેન્સીસ, પ્રોફિટ્સ, ગેઇન, ઇન્કમ, લોસીસ, બેડ ડેટ અને જો બીજા આપણે અલગ અલગ ખર્ચાઓની વાત કરીએ અથવા તો બીજી કોઈ પણ આવકની વાત કરીએ, ડેપ્રિસિએશન, તો આ પ્રકારના પ્રોફિટ એન્ડ લોસની અંદર અકાઉન્ટ્સને મેન્ટેન કરીએ તેમાં આપણે ડિસ્ક્રાઇબ કરીએ છીએ જનરલી. તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સની એ ડ્યુટી છે કે સેલ્સ પરચેઝની ડિટેલ્સ માટે ટ્રેડિંગ એકાઉન્ટ, વોટ વિલ બી ધ રેશિયો ઓફ પ્રોફિટ એન્ડ લોસ, તો એની માટે થઈને જે ખર્ચા જે આવક મેન્ટેન કરવા માટે થઈને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. ઓકે, જો પાર્ટનર્સ છે તો પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ. સો આ પ્રકારના એકાઉન્ટ જનરલી મેન્ટેન કરવા જરૂરી છે. અને મેઇન થિંગ છે કંપની સાથે ડેટર્સ અને ક્રેડિટર્સ પણ ખૂબ જ ઝાઝી સંખ્યામાં જોડાયેલા હોય છે. ઓકે, અધરવાઇઝ વાત કરીએ આપણે ઇન્વેસ્ટમેન્ટની, તો શેર, ડિબેન્ચર્સ ઓર વી કુડ સે અધર સિક્યોરિટીઝ, તો આના એકાઉન્ટ્સ આપણે મેન્ટેન કરવા જરૂરી છે. તો કે અલગ અલગ એકાઉન્ટ મેન્ટેન કરીને એની અંદર આપણે એની એન્ટ્રી જે છે પ્રોપર મેનરની અંદર જો આ ટ્રાન્ઝેક્શન આપણે શોઈંગ કરશે તો એનાથી બેનિફિટ શું થશે કે ડ્યુરિંગ ધ યર તમને પાકો બેનિફિટ એટલે કે પ્રોફિટ જે છે એનો એક ફિગર તમને માઇન્ડમાં ક્લિયર થશે.
અને બેલેન્સ શીટ મેન્ટેન કરવી પણ જરૂરી છે. બેલેન્સ શીટ ફોર કે બંને બાજુ એટલે કે જે આપણી જવાબદારીઓ આપણે ચૂકવવાની થાય, જે આપણી ટોટલ મિલકતો છે, તો આપણે એક બજેટ ડિસાઇડ કરેલું છે. એ બજેટ એકોર્ડિંગ આપણે વર્ક કરીએ છીએ કે નહીં, તો એની માટે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની આ એક ડ્યુટી કમ્પલસરી બની જાય છે. નેક્સ્ટ પોઈન્ટ નંબર 9, પ્રેઝન્ટ ધ રિપોર્ટ ઓફ ધ બોર્ડ. નાવ હવે આપણે એના ઉપરથી એક રિપોર્ટ મેન્ટેન કરવાનો છે. આપણે એને ઓડિટ રિપોર્ટ તરીકે પણ ઓળખી શકીએ, બીકોઝ ડ્યુરિંગ ધ યર જે આપણે એકાઉન્ટ મેન્ટેન કર્યા છે, જે પ્રકારના ટ્રાન્ઝેક્શન થતા હોય, ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન, બેન્કિંગ ટ્રાન્ઝેક્શન થ્રુ ધ શેર્સ, તો આ પ્રકારના જે ટ્રાન્ઝેક્શન છે એને મેન્ટેન કરીને લાસ્ટમાં આપણે એક એન્યુઅલ રિપોર્ટ મેન્ટેન કરીએ છીએ. એન્યુઅલ રિપોર્ટ પરથી કંપનીની ટ્રુ ફાઇનાન્સિયલ કન્ડિશન આપણે જોઈ શકીએ છીએ. To present the report of the board, it is duty of the directors to submit the report related to the management of the company. Yes. તો આ એક મેનેજમેન્ટ શો કરે છે. જો કંપનીને સારો એવો પ્રોફિટ છે, એમ્પ્લોઈઝને સેટિસ્ફેક્શન છે, એમ્પ્લોઈઝ ઇઝ ધ રિયલ એસેટ ઓફ ધી કંપની. આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે. ઇન ઓલ કાઇન્ડ ઓફ કેસીસ, બિઝનેસ યુનિટ, કોઈ બી ઇન્ડિપેન્ડન્ટ યુનિટ, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, તમામ પ્રકારના ઓર્ગેનાઇઝેશન્સમાં માલિક એ માત્ર માલિક છે, પરંતુ માલિકને માલિક બનાવવા માટે થઈને પાછળ જે એમ્પ્લોઈઝનો સંઘર્ષ છે, એમ્પ્લોઈઝની મહેનત છે, દેટ ઇઝ બેનિફિટેડ ટુ ધ કંપની. તો એમ્પ્લોઈઝ કઈ રીતે કામ કરે છે અને એને સેટિસ્ફેક્શન અંદર મળે છે કે નહીં, તે આપણે ખાસ કન્સિડર કરવું પડે છે. સો દેટ રિપોર્ટ આપણે જે મેનેજમેન્ટ પ્લાનિંગ એકોર્ડિંગ વર્ક છે એ રિપોર્ટ સબમિટ કરવો જરૂરી છે. દેટ ઇઝ ધ ડ્યુટી ઓફ ધી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ. ઓકે, આફ્ટર દેટ નોટ ટુ ડેલિગેટ ડ્યુટી, એટલે કે બીજા પોતાનું કાર્ય આપણે બીજા વ્યક્તિને સોંપતા હોય, આવું બને. તો ઇન દેટ કેસ એવું ન થવું જોઈએ. એઝ અ જોક આપણે હું એક નાની એક રમૂજ જે છે કે ભાઈ એવું નહીં કે આપણને કોઈ કે કામ સોંપ્યું હોય ને આપણે એ કામ કરી ને જ્યારે આઉટકમ એટલે કે રિઝલ્ટ માંગે ત્યારે એ વ્યક્તિ આપણને એવું કે ભાઈ તું રહેવા દે, હું જ મારું કામ કરી લઈશ. કે તો એ પ્રકારનું કામ આપણે અહીંયા કરવાનું નથી. આપણા ભાગનું જે કામ છે, ડેલિગેટ અવર ડ્યુટી ટુ અધર્સ, દેટ ઇઝ નોટ ગુડ. અહીંયા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને જે કાંઈ પણ સત્તા પ્રોવાઈડ કરવામાં આવી છે એ સત્તાનો દુરુપયોગ ન થવો જોઈએ, એ સત્તાનો ભંગ ન થવો જોઈએ. બીકોઝ કે આપણને જે સત્તા અથવા તો કાર્ય સોંપવામાં આવેલું છે એ આપણા ટેલેન્ટ અથવા તો આપણી સ્કિલ ઉપર એ આપણને સોંપવામાં આવેલું છે. તો આપણે એ કાર્ય કોઈ પણ અથવા તો નીચલા વર્ગમાં કાર્ય કરતા અધિકારી અથવા તો કોઈ બી એમ્પ્લોય ઓર વી કુડ સે અધર સબોર્ડિનેટ, જો એને આપણે સોંપીએ છીએ તો એ કાર્ય એ રીતે પ્રોપર મેનરમાં થઈ શકતું નથી. સો દેટ વી હેવ નોટ ટુ ડેલિગેટ ડ્યુટી ટુ ધ અધર્સ. નંબર 11, ટુ સ્પેન્ડ કંપનીઝ ફંડ ફોર ધ પર્પઝ ઓફ ધ કંપની ઓનલી. કંપની દ્વારા જે કાંઈ પણ ફંડ પ્રોવાઈડ કરવામાં આવેલું છે ફોર ધ બેટર ડેવલપમેન્ટ, તો એ ફંડ ખાલી કંપની માટે જ ઉપયોગમાં લેવામાં આવે એવો આગ્રહ જ રાખવો. બીકોઝ ઓફ વાય, કે આ ફંડ એવી વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિ પાસે ફંડ ઇન કેસ ઓફ રૂપિયા, ફાઇનાન્સ, પૈસા, એ પૈસા કંપનીના ઉપયોગમાં લેવા માટે આપેલ છે, પણ એ વ્યક્તિ પર ડિપેન્ડ કરે છે કે વ્યક્તિ પાસે કંપનીનું ફંડ છે તો એ પોતે પોતાના પર્સનલ યુઝ માટે એ ફંડનો ઉપયોગ ન કરે. જનરલી મેન્ટાલિટી લોકોની એવી હોય છે કે ફંડમાંથી જો જરૂરિયાત પડે તો પૈસા એ યુઝ કરે છે અને મનમાં પોતે એવું નક્કી કરે છે કે આપણી પાસે જ્યારે આવશે ત્યારે આ ફંડમાં એડ કરી દેશે, તાત્કાલિક અત્યારે આપણે આની જરૂરિયાત નથી. તો આ પ્રકારનું બિલકુલ એનું બિહેવિયર હોવું જોઈએ નહીં, કે એને કંપનીનું ફંડ જે છે
એ કંપનીના બેનિફિટ માટે થઈને જ યુઝ કરવાનું છે. જો કંપનીનું ફંડ એ કંપનીના બેનિફિટ માટે ઉપયોગ કરશે તો ઇન ફ્યુચર કદાચ દેટ ઇઝ અ પાર્ટ ઓફ મિસબિહેવ કે કંપનીનું ફંડ એ વ્યક્તિ કંપની માટે ઉપયોગ કરતો નથી. તો આવા કેસીસની અંદર જનરલી લોસથી ઘણીવાર સફર કરવું પડે છે. ઘણીવાર એ જે નક્કી કરેલી અમાઉન્ટ અધરવાઇઝ વી કુડ સે એની ઓફ ધ સમ ફ્રોમ ધેમ કે એ આપણે પર્સનલ યુઝ માટે લઈએ તો એ કંપનીનું ખરેખર એક મિસફિશન્સ આપણે કહી શકીએ બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા. સો keep in mind that the fund of the company only used for that company's object. Number 12, to assist the observer. Observer, દેખરેખ કરનાર, ધ્યાન રાખનાર વ્યક્તિ. Yes. તો ઓબ્ઝર્વરની જરૂરિયાત ક્યારે પડે છે? જનરલી ઓબ્ઝર્વરની જરૂરિયાત ત્યારે પડે કે જ્યારે ડિપાર્ટમેન્ટ્સની અંદર જે વર્ક એલોકેટ કરવામાં આવેલું છે એ વ્યક્તિ પોતપોતાની ફરજ પ્રોપરલી ન નિભાવતો હોય ત્યારે. ઓબ્ઝર્વર એટલે દેખરેખ કરનાર. જો વ્યક્તિ પોતાનું કાર્ય પૂરી નિષ્ઠાથી જ કરતો હોય તો તેના ઉપર ઓબ્ઝર્વર રાખવાની જરૂરિયાત ઊભી થતી નથી. તો ઇન સમ કેસીસ જ્યારે વ્યક્તિને તેનું વર્ક એલોટ કરવામાં આવે, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે ઓબ્ઝર્વર જે છે એને અપોઇન્ટ કરેલા હોય છે. એટલે કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સની અંદર એ ઓબ્ઝર્વર એ પોતે ઓબ્ઝર્વેશન કરે છે કે જે વર્ક એલોકેટ કરવામાં આવેલું છે એકોર્ડિંગ ટુ ધેટ એ વર્ક પ્રોપર મેનરમાં થાય છે કે નહીં. તો બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે ઓબ્ઝર્વરને અસિસ્ટ કરવાના છે બીકોઝ કે ઇફ ધેર વિલ બી સમ કાઇન્ડ ઓફ ક્વેરી તો એ ઓબ્ઝર્વર કદાચ સોલ્વ કરવા માટે હેલ્પફુલ બની શકે. To assist the observer. Number 13, to purchase qualifying share. લાયકાતના શેર ખરીદવા જરૂરી છે. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ જે છે એ કંપનીના પ્રવર્તકો છે. ગુજરાતીમાં આપણે એને પ્રવર્તકો તરીકે ઓળખીએ છીએ. તો એને ક્વોલિફાઈંગ શેર એટલે કે પોતાના લાયકાતના શેર ખરીદવા જરૂરી છે. ટુ ડિક્લેર એજ. યસ. આ પ્રકારની જે પોસિબિલિટીઝ ક્યારે ક્રિએટ થાય છે કે કંપનીએ પોતે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ માટે નિયમનપત્ર તથા આવેદનપત્રની અંદર એક એજ લિમિટ જે છે ડિક્લેર કરેલી હોય છે કે આ એજ લિમિટ પછી ડાયરેક્ટર્સ પોતાની ડેઝિગ્નેશન જે છે એ કંપનીની અંદર ફૂલફિલ કરી શકતો નથી અથવા તો એ ત્યારબાદ પોતાની ડ્યુટી જે છે એ નથી કરી શકતો. એક એજ લિમિટ રિટાયરમેન્ટ માટે જે રીતે એજ લિમિટ ડિસાઇડ કરેલી હોય એ રીતે આની અંદર એક એજ લિમિટ ડિસાઇડ કરેલી હોય છે. તો પોતે સ્વેચ્છાએ પોતાની એજ થઈ જાય એ ફરજ માટે પૂરી તો એને ડિક્લેર કરવી જરૂરી છે. નંબર 15, ટુ સુપરવાઇઝ ઓવર ધ ઇન્વેસ્ટમેન્ટ ઓફ ધી કંપની. ઓકે, કંપનીના ખૂબ જ મોટા મોટા યુનિટ હોય છે અને મોટા લેવલ પર જનરલી કંપની કામ કરે છે. તો આવા કેસીસની અંદર એવું બી બને કે કંપનીએ પોતે અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરેલા હોય છે. તો એ ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર રીતે જે એમાંથી કાંઈ પણ રિટર્ન મળતું હોય અથવા તો એની વોચ રાખવાનું, ઓબ્ઝર્વિંગ કરવાનું કામ પણ બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું થાય છે. એના અંડરમાં આ વસ્તુ જે છે એ પોસિબલ છે. તો કંપનીના વેરિયસ કાઇન્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટની સુપરવાઇઝ એટલે કે દેખરેખ રાખવાનું કાર્ય પણ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ડ્યુટીની અંદર આવે છે. તો આ રીતે મેઇન 15 પોઈન્ટ એ જે છે ડ્યુટીઝ ઓફ ધ ડાયરેક્ટર્સ શો કરે છે. So that is important point to consider while obeying the duties of director. Thank you.